વાત કરવી છે BZ ગ્રુપની, એટલે કે બિગ ઝોલ ગ્રુપ. આ BZ ગ્રુપે એક પોન્જી સ્કીમ શરૂ કરી, જેમાં કોઈ ન આપી શકે એટલું ઊંચું 18% વ્યાજ આપવાની લાલચ આપી અને લોકો પાસેથી પૈસા ખંખેરી લીધા. કેટલાક રાજનેતાઓ તો આ કૌભાંડી પર ઓળઘોળ હતા અને કાર્યક્રમોમાં એની સ્તુતિ કરતા એમની જીભ નહોતી થાકતી. પણ હવે અસલી જોલ શરૂ થયો છે. રોકાણકારોના કરોડો રૂપિયા ફસાયા છે અને કૌભાંડી રફુ ચક્કર થયા છે. 5 લાખનું રોકાણ કરો એટલે તમને મોબાઈલ મળી જતો હોય છે, 10 લાખનું રોકાણ કરો એટલે તમને એક ટૂર મળી જતી હોય છે. પછી એ લોકો સામેથી જ એમનો સંપર્ક કરવા માટે જાય કે ભાઈ આ રીતે તું આટલા બધા પૈસા કેવી રીતે કમાઈ ગયો, પછી આખી સ્કીમ સમજાવો. ગરીબોના હૃદય ચીરનારી ખ્યાતિ હોસ્પિટલના ખેલ જોઈ ગુજરાત હજુ અવાક હતું. ત્યાં ઉત્તર ગુજરાતથી સામે આવેલી પોન્ઝી સ્કીમે ખળભળાટ મચાવી નાખ્યો છે. એક કા ડબલ 3 મહિનામાં પૈસા ડબલ કરી આપવાની તેમજ કોઈ આપી જ ન શકે એટલું 18% વ્યાજ આપવાની લાલચ આપીને BZ એટલે કે બિગ ઝોલ ગ્રુપે લોકો પાસેથી લાખો કરોડો ઉઘરાવ્યા છે. ચર્ચા છે કે BZ ગ્રુપમાં 6000 કરોડનું રોકાણ થયું છે. ભાજપનો કાર્યકર્તા ભૂપેન્દ્ર ઝાલા આ આખા ખેલનો માસ્ટર માઇન્ડ હતો, જે જુદી જુદી લાલચ આપીને રોકાણકારોને આકર્ષતો હતો. BZ ગ્રુપની મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો તે રોકાણકારોને મૌખિક 18% વ્યાજની લાલચ આપતા, FD પર 7%ની લાલચ આપતા, 32 ઇંચના LED ટીવી તેમજ મોંઘાદાટ ફોનની લાલચ આપતા, મોટા રોકાણ પર ગોલ્ડ કોઈન અને કારના ગિફ્ટની પણ લાલચ આપતા, તેમજ ગોવા ટૂરની લાલચ આપતા હોવાનું પણ સામે આવ્યું છે. તો બિગ ઝોલની લોભામણી લાલચમાં કોણ કોણ ફસાયું તેની વાત કરીએ તો લોકમુખે ચર્ચા છે કે નિવૃત્ત સરકારી કર્મચારીઓ, શિક્ષકો, પોલીસ કર્મચારી તેમજ સામાન્ય નાગરિકોએ તેમાં રોકાણ કર્યું છે. સ્થાનિકો કહી રહ્યા છે કે ભૂપેન્દ્ર ઝાલા રોકાણકારોની સાથે એજન્ટોને પણ મોટી મોટી લાલચો આપતો. 5 લાખનું રોકાણ કરો એટલે તમને મોબાઈલ મળી જતો હોય છે, 10 લાખનું રોકાણ કરો એટલે તમને એક ટૂર મળી જતી હોય છે, અને એનાથી વધારે રોકાણ કરો તમને ગાડી પણ ગિફ્ટ મળતી હોય છે. એવી મોટી સ્કીમોની અંદર લાલચ આપીને પૈસા રોકાણ કરવા માટે પેડવામાં આવે છે. ને આવા એજન્ટો અત્યારે હાલ બજારની અંદર ફરતા હોય છે ને એજન્ટો આ રીતના પૈસા રોકાવે છે. આ લોકોની જે સ્ટાઇલ હતી કે જે પણ એમના માણસો જે શહેરના અંદર કામ કરતા હોય એમને લક્ઝુરિયસ લાઈફ એમને પણ આપવાની, જેમ કે મોબાઈલ છે, ગાડી છે આપવાની. એટલે આજુબાજુ વાળા વિસ્તારના લોકોને એમના સગા સંબંધી જોવો કે ભાઈ પાસે તો વર્ષ પહેલા તો કશું નતું ને એકદમ આટલું બધું કેવી રીતે આવી ગયું, પછી એ લોકો સામેથી જ એમનો સંપર્ક કરવા માટે જાય કે ભાઈ આ રીતે તું આટલા બધા પૈસા કેવી રીતે કમાઈ ગયો, પછી આખી સ્કીમ સમજાવો. અને સ્કીમ સમજાવો એટલે એની અંદર આ લોકો ઇન્વેસ્ટ કરતા હોય છે. ખેર, હવે આ મહાઠગનો ભાંડો ફૂટી ગયો છે. BZ ગ્રુપનો માલિક ભૂપેન્દ્ર ઝાલા ભૂગર્ભમાં ઉતરી ગયો છે. લોકોના પૈસે કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાએ હિંમતનગરના ઝાલાનગરમાં મસ્ત મોટો બંગલો બનાવ્યો છે, પરંતુ હાલ તેના ઘર પર ખંભાતી તાળું છે. કરોડોના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના ગામ ઝાલાનગર ખાતે તેનું જે ઘર આવેલું છે ને ત્યાં સંદેશ ન્યૂઝની ટીમ જે છે તે પહોંચી છે. આ તેનો લેવિસ બંગલો જે છે તે નજરે પડી રહ્યો છે ગ્રામીણ વિસ્તાર, પરંતુ અહીં કરોડોના ખર્ચે તૈયાર કરેલો બંગલો છે તે જોઈ શકાય છે. તો લેવિસ ગાડીઓ છે તે પણ અહીં નજરે પડી રહી છે. મર્સિડીઝ, વોલ્વો, પોર્શ સહિતની ગાડીઓ છે તે અહીં નજરે પડી રહી છે. ને લોકોના પૈસા દ્વારા આ કરોડો રૂપિયાના બંગલો, અપાર્ટમેન્ટ, ઓફિસ સહિતની મિલકતો છે તે તેના દ્વારા ખરીદવામાં આવી છે અને હાલ પોલીસ તેને શોધી રહી છે. ભૂપેન્દ્ર ભલે હાલ ભાગવામાં સફળ થયો હોય, પરંતુ તેના પાપમાં ભાગીદાર એવા એજન્ટો પર ગાજ પડી છે. BZ પોન્જી સ્કીમના મુખ્ય એજન્ટ મયુર દરજી સહિત અન્ય 5 એજન્ટોની CID ક્રાઇમે ધરપકડ કરી છે. રણવીર ચૌહાણ, અંકિત દિલીપસિંહ, સંજય પરમાર, વિશાલસિંહ ઝાલા, રાહુલ રાઠોડની પણ પોલીસે ધરપકડ કરી છે. ઝાલાનો ઝોલ એવો હતો કે તેણે ન માત્ર સાબરકાંઠામાં ઠગાઈ કરી, પરંતુ ગુજરાતભરમાં ઓફિસો ખોલી લૂંટ શરૂ કરી હતી. સાબરકાંઠાના હિંમતનગરમાં મુખ્ય ઓફિસ, અરવલ્લીના મોડાસા અને મેઘરજમાં ઓફિસ, મહેસાણાના બીજાપુરમાં ઓફિસ, ગાંધીનગરના સેક્ટર 11માં ઓફિસ, વડોદરાના સમા સાવલી રોડ પર ઓફિસ, તો છેક સૌરાષ્ટ્રમાં અમરેલીના રાજુલામાં પણ BZ ગ્રુપે ઠગાઈ કરવા ઓફિસ ખોલી હતી. આમ આ ઠગબાજે ગુજરાતભરમાં તેની ઓફિસો શરૂ કરી હતી,
જ્યાં સીઆઈડી ક્રાઇમની ટીમો હજી પણ તપાસ કરી રહી છે. કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા કરોડો રૂપિયાનું કૌભાંડ છે તે આચરવામાં આવ્યું હતું, પરંતુ આ કૌભાંડ આચરવાની શરૂઆત જે છે તે અહીંથી કરવામાં આવી હતી ને BZ પ્રોફિટ પ્લસ એડવાઇઝર નામની આ ઓફિસ જે છે તે શામળાજી હાઈવે ઉપર જે રાયગઢ પાટીઓ આવે છે ને ત્યાં નજીકમાં આ ઓફિસ જે છે તે શરૂ કરવામાં આવી હતી અને હાલ આ ઓફિસ છે ત્યાં પણ તાળા જે છે તે નજરે પડી રહ્યા છે. જો અલગ અલગ 6 જગ્યાઓ પર સીઆઈડી ક્રાઇમની ટીમે પરમ દિવસે બપોર પછી રેડ પાડી હતી. એ પૈકી ગાંધીનગરની એક ઓફિસ આવેલી છે. એ ઓફિસમાં પણ સીઆઈડી ક્રાઇમે રેડ કરી અને અહીંયાથી કેટલાક દસ્તાવેજો અને રોકડ રકમ પણ જપ્ત કરી છે. ગઈકાલે ફરીથી બીજા દિવસે પણ આ અલગ અલગ જગ્યાઓ પર રેડ સીઆઈડી ક્રાઇમની ઇકોનોમિક ઓફેન્સ વિંગ છે એણે કરી હતી. ગાંધીનગરમાં સેક્ટર 11માં આ BZ ફાઇનાન્સ સર્વિસીસની ઓફિસ આવેલી છે. વ્હાઇટ હાઉસ નામનું જે બિલ્ડિંગ છે એ બિલ્ડિંગની અંદર આ ઓફિસ છે. જો કે આ ઓફિસમાં સીઆઈડી ક્રાઇમની રેડ પછી એને બંધ કરવામાં આવી છે. કેટલાક ડોક્યુમેન્ટ અને દસ્તાવેજો પણ અહીંયાથી જપ્ત કરવામાં આવ્યા છે. નિવૃત્ત સરકારી કર્મચારીઓએ પોતાની જિંદગીભરની કમાણી, શિક્ષકોએ પોતાની બચતો તેમજ સામાન્ય નાગરિકોએ BZમાં રોકાણ કર્યું હતું. પરંતુ હવે તેમને ચિંતા થઈ રહી છે કે રોકેલા પૈસા પાછા મળશે કે નહીં. જો કે કોઈ પણ હજુ આ મામલે બોલવા તૈયાર નથી. ન પોલીસ કંઈ બોલે છે ન નેતાઓ. સૌ કોઈ તપાસ અને કાર્યવાહીની વાત કરી રહ્યા છે. વિપક્ષમાં બેસેલી કોંગ્રેસ કૌભાંડી સાથે ભાજપ નેતાઓના તાર શોધીને આરોપો લગાવી રહી છે. પરંતુ લોકોના, રોકાણકારોના પૈસા પાછા મળશે કે નહીં તે વિશે બધાનું મૌન છે. પૈસા પાછા મળશે કે નહીં, મળશે તો ક્યારે અને કેવી રીતે અને કેટલા જેવા અનેક સવાલ હાલ ઊભા થઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને આ બધા જ સવાલોને ભેગા કરો તો એક સૌથી મોટો સવાલ ઊભો થાય. આ ગુજરાત કોણે બનાવ્યું છે? એવું ગુજરાત કે જ્યાં ઠગબાજોને જલસા છે, જ્યાં હૃદય ચીરનારાઓને જલસા છે, જ્યાં કૌભાંડ કરનારાઓને જલસા છે, નેતાઓના એમની ઉપર 4 હાથ છે, નેતાઓની જીભ એમની સ્તુતિ ગાતા થાકતી નથી. આ ગુજરાત કોણે બનાવ્યું છે? આનો જવાબ આજે રાત્રે સંદેશ વિશેષમાં 9:25 આપશું. પણ આ વાત હજી અહીંયા પૂરી નથી થતી. હજી તો એકા ડબલની વાત કરવી છે. 21 દિન મેં પૈસા ડબલ અને 3 મહિનામાં અહીંયા પૈસા ડબલ. આવી ઘણી સ્કીમો તમે સાંભળી હશે ને, અને લોકો પણ જાણે છે કે આ સ્કીમમાં આખરે છેતરપિંડી જ થાય છે. તો પછી આ સ્કીમ પર લોકો વિશ્વાસ કેમ કરે છે? કેમ લોકો લાખો કરોડો રૂપિયાનું એમાં રોકાણ કરે છે? એનો જવાબ છે ખોખલા રાજકારણ અને ખોખલા રાજકારણીઓએ કરેલી તેમની મદદ. આ કૌભાંડી મહાઠગે રાજકીય પાર્ટીના ખેસ પહેર્યા હતા. એના કાર્યક્રમોમાં કેટલાક મોટા નેતાઓ ભરપેટ એના વખાણ કરતા હતા ને એટલે જ લોકોને એનામાં વિશ્વાસ બેઠો કે આ ઠગબાજ નથી, આ તો અમારું ભલું કરશે. પણ હકીકતમાં બધું જ પોલમ પોલ હતું. મનસા એક જ હતી, લોકોને ઠગી લેવાની, બરબાદ કરી નાખવાની. પોન્જી સ્કીમ ગુજરાત માટે નવી નથી. BZ પહેલા પણ અનેક પોન્જી સ્કીમ દ્વારા ગુજરાતમાં ઠગાઈ થઈ ચૂકી છે. પણ BZ સ્કીમમાં આટલું મોટું રોકાણ થવા પાછળનું કારણ છે કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાનું રાજકીય કનેક્શન. આ ઠગબાજ ભૂપેન્દ્ર ઝાલાએ ભાજપની ટોપી અને ખેસ પહેર્યા હતા, જેનો ફાયદો ઉઠાવી એ લોકોમાં વિશ્વાસ કેળવતો. જેના પુરાવા છે તેના ભાજપની ટોપી અને ખેસમાં કેટલાક ફોટા, તેમજ તેના કાર્યક્રમોમાં હાજરી આપતા ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ. લોકો તેના પર વિશ્વાસ કરતા કારણ કે સ્થાનિક નેતાઓની જીભ BZ જોલવાળા ઝાલાની સ્તુતિ કરતા થાકતી નહોતી. બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા તો મંચ પરથી કહેતા કે 1ના 2 અને 2ના 4 કેવી રીતે થાય એ ભૂપેન્દ્રસિંહ ઝાલા સારી રીતે જાણે છે. પૈસાનું આયોજન જે કરી શકે એ બધું જ કરી શકે. તો નથી, ખાસ તો અભિનંદન પાઠવા આવ્યો છું મારા મિત્ર ભૂપેન્દ્રસિંહ ઝાલા. અને આમ તો એમને એક સુંદર વાત કરું એમના માટે, 1ના 2 કેવી રીતના થાય અને 2ના 4 કેવી રીતના થાય, બરાબર, એમને ખૂબ સારું આવડે. એમ આ કેમ્પસમાં ધારો કે 10-15 હજાર વિદ્યાર્થી હોય કે 5,000 વિદ્યાર્થી છે ને 25,000 સુધી લઈ જવા હોય કે 50,000 સુધી લઈ જવા હશે, તો તેનું આયોજન
ભૂપેન્દ્રસિંહ ખૂબ સારી રીતે કરી શકશે, કારણ કે પૈસા જો ફાળવણી કરવાનું આયોજન કરી શકતા હોય તો 100% કરી શકવાના. પણ હા, આ વિડીયો વાયરલ થતા ધવલસિંહે યુટર્ન મારી લીધો અને કહી રહ્યા છે કે મારા નિવેદનને તોડી મરોડીને રજૂ કરાયું છે. તમામ નાગરિકોને કહેવા માંગુ છું કે જે પ્રકારે મારો વિડીયો ચાલુ છે ને એની અંદર જે વર્ણન કરવામાં આવ્યું છે ને એને ક્યાંક ને ક્યાંક ખોટી રીતે મારી મચડીને લોકો સમજી રહ્યા છે અને બતાવી રહ્યા છે ક્યાંક. તો એવા સંજોગોની અંદર સ્પષ્ટીકરણ સાથે કહેવા માંગુ છું કે એમાં મેં એ સંસ્થાના ગ્રોથની વાત કરી છે. આ વાતને બીજી રીતે કોઈએ લેવી નહીં એવી મારી તમામ લોકોને વિનંતી છે. લાગે છે ધવલસિંહ કાચા કાનના છે, જેમણે ખુદનો વિડીયો જોયો પણ સાંભળ્યો લાગતો નથી. ભલે એ સંસ્થાની વાત કરી રહ્યા હોય, પણ ભૂપેન્દ્ર ઝાલા 1ના 2, 2ના 4 એ શું કરે છે એ સૌ કોઈ જાણે છે. આ સાથે જ વિડીયોમાં ધવલસિંહ બોલે છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા પૈસાના આયોજનમાં કેટલા માસ્ટર છે, જે પૈસાનું આયોજન કરી શકે એ બધું જ કરી શકે. ખેર, ધવલસિંહ ધારાસભ્ય ખરા, પણ એ તો અપક્ષના છે ને. આ વિસ્તારના ભાજપના નેતાઓ સાથે પણ ભૂપેન્દ્ર ઝાલાનો ઘરોબો છે. સ્થાનિકોનો આરોપ છે કે તેમના દરેક કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓની હાજરી તમને અચૂક દેખાશે. એ જે સંકુલ ખરીદ્યું અને એમના જે પણ કાર્યક્રમો, એમાં દરેક કાર્યક્રમ તમે એમના જો ઓનલાઈન મૂકેલા હોય તો આ તપાસ કરી લો. ભારતીય જનતા પાર્ટીના નેતા અંદર આપને દેખાશે ને દેખાશે. અને આ ભાઈએ રાજકારણની અંદર જે બધા ફોટા મૂકવા ના મૂકવું, જે લોકોને આકર્ષિત કર્યા, એનાથી પ્રજા ભરમાઈ ગઈ. ભૂપેન્દ્ર ઝાલાના કાર્યક્રમોમાં પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહ, ધારાસભ્ય રમણલાલ વોરા, ધારાસભ્ય વીડી ઝાલા, મંત્રી ભીખુસિંહ પરમાર, પૂર્વ સાંસદ દિલીપસિંહ રાઠોડની હાજરી ઉડીને આંખે વળગે છે. અને એમાં પણ મંત્રી ભીખુસિંહે તો એક કાર્યક્રમમાં કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાને સ્વપ્ન દ્રષ્ટા ગણાવી નાખ્યો. આ સાહસ કર્યું છે, એ સાહસને હું બિરદાવું છું અને એક ક્ષત્રિય ઠાકોર તરીકે એમને આવડું મોટું સાહસ કર્યું છે એ બદલ અભિનંદન પણ પાઠવું છું. આ સંકુલની અંદર આમ તો ખૂબ જૂનું નામ છે, પ્રગતિ પણ ઘણી કરી છે ગ્રોમનને, પણ ભવિષ્યની અંદર ભૂપેન્દ્રસિંહ એટલા ઉત્સાહી છે અને પોતે ખૂબ ઓછી ઉંમર એમની પોતાની છે, પણ એ કાર્યશીલ એટલા બધા છે કે એમને નવા નવા સપના જોવાનો શોખ છે અને એના આધારે આ સંકુલનો ભવિષ્યમાં ખૂબ મોટો વિકાસ થવાનો. અરે મંત્રીજી, આ ઠગ છે, સપનાનો સોદાગર છે, જે ખાલી સપના વેચે છે, લોકોના પૈસે તાગડધીન્ના કરે છે. અને હા, આ ઠગ તો ચૂંટણીમાં પણ ઝંપલાવવાનો હતો. આ કૌભાંડીના તાર ભાજપના નેતાઓ સાથે ખુલતા કોંગ્રેસ આક્રમક બની છે. કોંગ્રેસ આરોપ લગાવી રહી છે કે આ કૌભાંડમાં મહાઠગ સાથે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની પણ સંડોવણી હોઈ શકે છે, જેના પર ભાજપ પ્રવક્તાએ પલટવાર કર્યો કે કોંગ્રેસ રાજકીય રોટલા શેકી રહી છે. એટલે A to Z, B to Z તો હતું BZ, પણ આ તો A to Z કૌભાંડના આપની સામે પુરાવા આપું છું. આ ગ્રોમર એજ્યુકેશનની ઉદ્ઘાટન સમારંભમાં જાન્યુઆરીની અંદર જે કૌભાંડ છે, ગ્રોમર કેમ્પસ, એ હવે BZ ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસ થઈ ગયો. નાણાં કૌભાંડ કરવાના 6,000 કરોડની લૂંટ, અને એમાં CR પાટીલ ઉદ્ઘાટક તરીકે છે. રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર આ કેમ્પસના ઉદ્ઘાટનમાં આવ્યા છે, અને આ એમને સત્તાવાર એમના BJના ઓલા સબંતર વિગતો સાથે મૂક્યું છે. સ્વાગત સમારંભોના ફોટા છે. એટલે કે તમે ગળામાં ખેસ ભાજપાનો નાખો અને લૂંટનું લાયસન્સ લો. આવા અનેક ભીખુસિંહ ઝાલાઓ ગુજરાતમાં કારોબાર કરે, પકડાય એટલે સાહેબ હાથ ઊંચા કરી દે, પણ હકીકતમાં ગુજરાતનો સામાન્ય નાગરિક લૂંટાઈ રહ્યો છે. હોવા છતાં પણ સરકારે પોતે પગલું લઈ અને સરકારે આ વ્યક્તિની તપાસ ચાલુ કરી અને CID ક્રાઇમે એની તપાસ ચાલુ કરી. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની સીધી દોરવણી હેઠળ આ તપાસ ચાલુ કરવામાં આવી. આ પ્રશ્ન છે ત્યાં સુધી મારે કોંગ્રેસને કહેવું છે કે તમે કોઈ બાબત બને, સરકાર પોતે પગલાં લે, અને સરકાર જ્યારે આવા કૌભાંડકારીઓની તપાસ કરતી હોય ત્યારે માત્ર ને માત્ર આવી બાબતો ઉપર રાજકીય રોટલા શેકવા માટે અને પોતાની મહત્તા વધારવા માટે અને પોતાનું મહત્વ પોતાનું અસ્તિત્વ બતાવવા માટે જો કોંગ્રેસ આવા પ્રયત્નો કરતી
કરતી હોય તો મને કોંગ્રેસ પર પણ આજે લજ્જા આવે છે કે આ મહાઠગનો ખેલ ખુલ્લો પડતા રાજકીય પાર્ટીઓના નેતાઓ હવે તેનાથી દૂરી બનાવી રહ્યા છે. ભાજપના નેતાઓ સાથે તેના ફોટા અને ભાજપના નેતા તેના કાર્યક્રમમાં હાજર હતા માટે તેઓ કૌભાંડમાં સામેલ છે એવું નથી, પણ તેમના શાસનમાં આ કૌભાંડ થયું એ એમણે સ્વીકારવું જ પડે, અને તેમના જ શાસનમાં કૌભાંડ પકડાયું એ વિપક્ષે પણ સ્વીકારવું પડે. પણ આ બધા વચ્ચે ફસાયા છે રોકાણકારો, જેમના જીવ તાળવે ચોંટ્યા છે, કારણ કે રોકાણ કરેલા પૈસા પરત મળશે નહીં. ગુજરાતીમાં એક કહેવત છે ને, લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે. બસ એ જ રીતે જ્યાં સુધી તમે લલચાશો ત્યાં સુધી આવી પોન્જી સ્કીમમાં ફસાશો અને પૈસા ગુમાવશો. લોકોએ જાગૃત થવું પડશે કે આ પૈસા ડબલ કરવાનું કહી તમારા ખિસ્સા ખાલી કરવાની સ્કીમ છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ભગવાધારી, સાધુ, સંત, મોહ, માયા, ક્રોધ, લોભ આ બધાથી એ પર હોય છે. સંત એ હોય જે સમાજને સાચી દિશા બતાવે છે. પણ આજકાલ કળિયુગનું એવું ચિત્ર બદલાયું છે કે સંતો સંપત્તિ માટે એવા લડે છે કે આ સંન્યાસીઓને સામાજિક પ્રાણીઓએ બતાવવું પડે છે કે બાપુ સાચો રસ્તો આ છે, તમે હવે ઝઘડવાનું બંધ કરો. આ સંતોને સમજાવવા, સમાજને દિશા સૂચવવાની જેની જવાબદારી છે એને સાચી દિશા બતાવવા માટે નેતાઓએ મેદાનમાં આવવું પડે. આનાથી બીજું દુર્ભાગ્ય શું હોઈ શકે? સંતોને સત્તાની લાલસા, ભગવાધારીને ગાદીનો મોહ, રાજ્યના 3 આશ્રમમાં ઘમાસાણ. કહેવાય છે કે ભગવો ધારણ કરતા પહેલા સાધુ પોતાનું પિંડદાન કરી દે છે અને માટે જ એ મોહ, માયા, ક્રોધ, લોભથી પર થઈ જાય છે. પણ રાજ્યમાં કેટલાક ભગવાધારીઓ વચ્ચે ગાદી માટે જોરદાર ગજગરાહ ચાલી રહ્યો છે. ગુરુ કે મહંત બ્રહ્મલીન થતા તેમના શિષ્યો સામસામે આવી રહ્યા છે. તેમનો પરિવાર પણ ગાદી મેળવવા યુદ્ધે ચડ્યો છે, અને આવા એક નહીં અનેક કિસ્સા છે. રાજ્યમાં આવા 3 મોટા વિવાદ અત્યારે ચાલી રહ્યા છે, જેમાં એક છે જૂનાગઢના ગિરનાર પર આવેલ અંબાજી મંદિરની ગાદીનો વિવાદ, બીજો છે બનાસકાંઠાના કાંકરેજના થળીમાં ગુરુ ગાદીનો વિવાદ, અને ત્રીજો છે અમદાવાદના પાલડીના રામાનંદાચાર્ય આશ્રમની ગાદીનો વિવાદ. સૌથી પહેલા ગિરનારમાં ચાલી રહેલી ગાદીના વિવાદની વાત. ગિરનાર પરના અંબાજી મંદિરના મહંત તનસુખગીરી મહારાજ બ્રહ્મલીન થતા 3 જૂથે ગાદી પર હક જતાવ્યો. ભવનાથ મંદિરના મહંત હરિગીરી બાપુએ ગાદી પર હક જતાવતા તેમની સામે દત્તાત્રેય મંદિરના મહંત મહેશગીરી પડ્યા. આ સાથે તનસુખગીરી મહારાજનો પરિવાર પણ ગાદી પર હક જતાવી રહ્યો છે, જેમાં સામસામે આરોપ પ્રત્યારોપ થઈ રહ્યા છે. જૂનાગઢની આ લડાઈ તો ત્યાં સુધી પહોંચી ગઈ છે કે સમાજ આખો ચોંકી ગયો છે. કહેવાય છે કે સાધુ સમાજને દિશા બતાવે છે, પણ અહીંયા તો સાધુઓને સમજાવવા, સાચા ખોટાનું ભાન કરાવવા અને સમાધાન કરવા નેતાઓને વચ્ચે આવવું પડી રહ્યું છે. આ કબજો કરવાની જે વાત છે તો સાહેબ, દત્ત ચોકને ચાંદની ચોક નથી બનાવવાનો. આવી કોઈ કાયદાવારની વાત ન કરવી જોઈએ, જે લોકતંત્ર માટે બહુ ખરાબ બાબત છે. એક સાધુએ તો બિલકુલ નહીં કરવી જોઈએ આ પ્રકારની વાત, કબજાની વાત. અને છતાંય કબજો લેવા જાતી વખતે વચ્ચે મુચકુંદ આવે છે, એ મગજમાં રાખજો. બનાસકાંઠાના કાંકરેજના થળી જાગીર મઠના મહંત જગદીશપુરીના નિધન બાદ ગાદીનો વિવાદ અહીંયા જન્મ્યો. દેવ દરબાર તરફથી શંકરપુરીની મહંત તરીકે વરણી કરાઈ, જ્યારે અન્ય સમાજ તરફથી અંકિતપુરીને મહંત તરીકે નીમવામાં આવ્યા. થળી મંતના સ્વામી શ્રી જગદીશપુરીજી મહારાજ દેવલોક પામ્યા પછી જે અમારી પરંપરા છે કે એક મંત દેવ થઈ જાય અને બીજા મંતની ડેડ બોડી પડી હોય અને નવા મંતની નિમણૂક કરવામાં આવે છે. એ સત્તા દેવદરબાર મંતની છે, અને મારી થળી જાગીર મઠ મારું છે ને મારું રહેશે. આકાશ ને પાતાળ એક થઈ જાય છે તો ગરબારી બાવાનું કોઈ પણ આમાં કશું લાગવાનું નથી. અને એમનો કોઈ ઇલાજ હોય, કોઈ કાગળ લાવે, કોઈ પુરાવો લાગે તો ચલો દેવદરબાર સુધી એમને આપી દેવું છે. તમારું બાવાનું આમાં છે શું લે મને એ પહેલું તો તમે ખબર પાડો. ત્રીજો વિવાદ છે અમદાવાદના પાલડીમાં આવેલા રામાનંદ સંપ્રદાયના રામજી મંદિરમાં રામાનંદાચાર્ય પીઠની ગાદીનો વિવાદ, જ્યાં ગાદીપતિ બ્રહ્મલીન થતા 2 જૂથો વચ્ચે ગાદી માટે ગજગરા શરૂ થયો છે, જેમાં એક પક્ષકાર છે પાલડી મંદિરના મહારાજ વૈદેહી વલ્લભાચાર્ય અને બીજા છે રાજસ્થાનના સંત વૈદેહી વલ્લભ દેવાચાર્ય.
ગાદીપતિ બ્રહ્મલીન થતાની સાથે જ આશ્રમના ગેટ પર રાજસ્થાનના સંતના પ્રવેશ નિષેધના બોર્ડ મારી દેવાયા હતા. સાથે જ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. राजस्थान के संत हैं खोड़ पाली जिले के और वो द्वाराचार्य हैं वैदेही वल्लभ देवाचार्य उर्फ वैदेही शरण उनका ये नाम है. तो उसके पहले उन्होंने उसको लिख दिया था, लेकिन बाद में उनको पता लगा कि ये व्यक्ति जो है इस पद के लायक नहीं है, न तो यहाँ कार्य कर सकता है और न यहाँ के विकास में वो सहयोग कर सकता है और न यहाँ पर पब्लिकेशन में कार्य कर सकता है. ભગવાધારીઓની આ સત્તા લાલસા એવી છે કે સાંસારિક લોકોને પણ શરમાવી જાય. જેમાં એ આશ્રમની ગાદી માટે જાહેરમાં ઝઘડી રહ્યા છે, ક્યારેક શબ્દોની મર્યાદા ચૂકી રહ્યા છે. સમાજના ધર્મના ઉત્થાન માટે કામ કરવાના બદલે આ સાધુ સંતો ગાદી માટે રીતસર લડી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.